ખબર નહીં પડતી કે આપણું સાધન વ્યવસ્થિત રાખવા બધું ખચરો બચરો અત્યારે ચીટલા ફોન છેડવાના કેટલા ઓર્ડરો પડ્યા તને ખબર છે યાર? તે છેડવાના તો ઓર્ડર પડ્યા હોય પણ તમે તો વાંધે ઠૂચી પડ્યા બધું તોડી નાખશો નહીં કોઈ આખી આખું ભરે આવતું. એટલે આ માટી તો ખચરી પડે. એ તો માટે તો ખાલી હેડ છે એટલે માટે નહીં ખંચી જાય એમ ના ખચી જાય વાત કરો તો ખંચી નાખો એટલી બધી હોય તો ખચી રહેશે નહીં ખચી તો તમે શું કામ આવશે તાને? શું કામમાં આવજો તમે હાલ જાને માઇક લાપા સાથ મારી છે તું બધું કહે બધું મારા કરી કઈ આવવાનું તમને? બીજો છે મારો છોકરો છે હું બીજા છોકરાને કહેવા દઉં તું એકલો છે? ટ્રેક્ટર હજી તો બેડા તૂટી ગયા છે મારા તો. ના ના તને નાખો તું બીજા કઈ કહું કે બધે બી તો સાચી વાત છે. હું શું કહેતો ખબર છે? હા મારી ગાડી લાવી છે. ચમ ગાડી લાવી એટલે? ગાડી લાવી વળી ગાડી આખા શોખ થઈ ગયો ચમ મળી એટલે ગાડી આખવા શોખ થઈ ગયો એટલે ગાડી લાવી દેવાની. હોજ ને તાણ એ ગાડી વાડી ના લાવવા આપણા ટ્રેક્ટર છે ને બરાબર છે. ટ્રેક્ટર એકાદું વિશીમાં જો કહો તો નહીં પણ ગાડી વગર ની ચાલે ચોક જાવું હોય તો ફટલી ગાડી જ હોય. અલા મૂર્ખ ના સરદાર અલા ટ્રેક્ટર તો ના વેચાય અને ગાડી તો આપણે ના લવરાય. તને ખબર પડે છે તને ગાડી શું કમાણી આલે મને કહેતી? કેમ ના હાલે? શું હાલે કે હોક ના કમાણી ચોક ફરવા જવા થાય કે ના થાય? એટલે શું કહો આપણે ફરવાનું છે? હોજ ને તમ તો અમે ફર્યા હોત ને તો આવા ટ્રેક્ટર ને બેલ્ટ ના બધું સાધન આટલું બધું ભેગું નાખ્યું હોય. મારે રણુજા બીજે રણુજા થવા જોવું હોય તો ગાડી જુઓ કે ના જોવું આખો ભરભરી કરી માજ કરું હોત મેં તો હેડ ખબર પડે. અમે તો ઘણા હેડ્યા તો પણ એમ નહીં એ કાધું ટ્રેક્ટર વેચી માં શું ફરક પડશે અને ગાડી માં શું વધુ હોય? કેમ ના વેચાય એટલે? અલ્યા મૂર્ખ ના સરદાર અત્યારે તમે રણુજા જાતા હોય ને અત્યારે એક્સિડન્ટ કેવા થાય એક્સિડન્ટ જોઈ નાખે તો કોઈ એક્સિડન્ટ ના થાય પછી વોશિંગ બિલ્ડિંગ હેડ તો એક્સિડન્ટ જ થાય તો લોબેર નો રસ્તો હોય તમે કદાચ રાતના હાથા હોય ઉજાગરા હોય તમારું વોશ મેચી તો ફક ની ગાડી પહેરી જાય ચોય કશું પહેરી ના રાત દાડો 24 કલાક ટ્રેક્ટર નહીં આપતો તમને નહીં ખબર? જો ટ્રેક્ટર તો તમે હાકો છો તો મને ખબર છે તમને ટ્રેક્ટર આવડે છે પણ એમ કે આ તો ગાડી ની તમે ને ગયા વગર આપણા આ કસ્મો નવા રણુજા જા તમે ને જો આ ઉમરીમાં આપણે રણુજાનું આ રોમોપીર આવી ગયા. અલ્યા તો હજી રાજસ્થાન થી રણુજા થી રોમોપીર આપણા ઉમરીમાં હવે આવી ગયા છે. તો ખબર છે આયા થી તો મને ખબર છે એ તો ઈકડે દર્શન કરવા ગામે ગયા હતા પણ આ તો એવો મને રાતે ઊંઘ્યો તો ને એટલો બધો હરખ આવી ગયો ઊંઘ પાછું બે જણનું સપનું આવી પાછું હું તો ઊંઘમાં તમે જો તો સપનામાં ગાડી લાવ્યો અને ગાડી તમે જો ને તો રોડથી આટલી ઊંચી હેડે હું તો મારે બધું ક્યાંક રોમોપીર છે મારે તો ગાડી હેડવા માંડી તમે જોવો તો તો કાલે એવું સપનું આવશે કે હું સપનામાં પૈણી ગયો એટલે તારે એમ તું એ જ બગી કાકા મને પૈણાવો કાલ તને એવું સપનું આવશે તને પૈણવાનું સપનું આવશે. તમે દોઢું નથી બોલશો હું તમને કહું ને હમ બોલો કાકો ગોડો નહીં હમ બોલો ટસલ થઈ જાય ખોટી વસ્તી રાજી નથી કહેશો તમે કોઈ રાજી કરવાનું નહીં તમે શાંતિ રાખો તમે તમારે જે માનતા હોય અને તમે હેરતા આપણે ઉમરી જતા રહેજો સુખ શાંતિથી અને તમે હા ઉમરી જાવ તો ટ્રેક્ટર લઈને જાજુ છૂટી છે તમને ટ્રેક્ટર લઈને જો ગદ થતો જાય એ તો મજા આવે કોઈ જવાનું નહીં અને મારે તો એ રણુજા માનતા મારી ઉમરી ચો તો એ સાલે એ તો રોમાપીર આપણા અલ્યા તમે ખાજે હોમાં આમ ઘેર બેઠા હે રોમાપીર મારા વગણે વધારો અને મારી મોનતા હું તમને કરું છું હમા પગલે લઈ લેજો અલ્યા તરત આવીને ભારી હોય તો પણ ખરેમાં તો કાકા ક્યાં આવી ભારી પણ ત્યાં તો હું તો કાકા તમને કહું છું કે રોમપીર માં સપનામાં આયા હતા અમે સપનામાં ગાડી લાવી નીકળજો હું હા એ તો એ આપણા ઘેર આયા કેવાય તો પણ મારે ઈકણ રણુજા જાવ ના જાવ પણ વાત સાચી વાત તું આપણે તું ઘેર ઊંઘ્યો તો તાન સપનું આવી જુનું તમે તો એક જાતના ઊંઘી ખુપડી નાખો આપણા ઘેર આવી જાય કેવાય તને ખબર નહીં પડે અત્યારે કેવો વાયરસ થઈ ગયું જોયું ને વાયરસ તો જોયા વિડીયા જોયા છે જ્યાં આપણા ફોરમ કેવા વિડીયા આવે છે એ તો આવી છે તો મને ખબર છે તો વાયરસ એ તો બધી રીતની સેફટી રાખો તો વાયરસ કોઈ ના કરે આજ પીની ગાડી ઠોકાણી આજ પીની ગાડી ફેંકાણી આજ પીની એટલે મને એની બીક લાગે તમે તો બધાની વર રાખતા ફરો કશો વધો નહીં બધાને રાખવી પડે ફરતા ફરો ના બધાની વર રાખો અને આપણા ગુજરાત જેવું બીજું કોઈ રાજ્ય હારામ હારું કયો રાજ્ય છે ને હારામ હારું આપણું ગુજરાત જ છે આપડા તો બાપાના પારા દવાન છે ચોકો બીજો તો ફરવા દવાન છે ગુજરાતમાં બહુ મોને છે ભાઈ બાપો રે ને આપણા ગુજરાતની બહુ મોને છે પાછા અલ્યા તમે જો તો રણુદામાં પબ્લિક તો ઓછે નહીં આવતી જેટલી પબ્લિક આવે આગા તમે તો વિચારો પ્લસ આવતી મારે ગાડી નહીં લાવી હવે કેમ નહીં લાવી એટલે નહીં લાવી તો નહીં લાવી અલ્યા કાકા લાગન તો કોઈ કારણ નહીં તમને એ કહી દો પાછો કેમ લાવી એટલે લાવ્યો વળી કેમ નહીં લાવ્યો કાકા રૂપિયા છે તું લાવી ગઈ કેમ ચાલ કાકા પૈસા તું ગાડી લાવી ગઈ વળી ટ્રેક્ટર વેચી માર્યો છે વળી હેડ
હું હેડ હેડ. આપણે એમને મોઢું ફરી જાય અમને હા તું છોડજો તમને ખબર પડે છે હું નહીં તારો બોલતો બાપ એટલે છું, શું ખબર પડે છે એ બાપ તો મારા શું મને ખબર છે તો પણ બાપ કે એક તો તારા પગલા ભરવા પડી નહીં ભરું કદી એને તમે અરે એ કેમ કહી ના દો. ભરાય ના હું ભરું. તારો બાપ છું તો તારા પગલા ભરવા પડી અરે મોટો ના એટલો. ભરું. ના બસ ઓય. તમે મારું કેવું માનતા નહીં, હું તમારે કેવું છું કે માનું કેમ ના માને એટલે? ના જ માનું તાર શું કામ માનું? તમે ના બોલશો બોલે? મત. તમે મને ગમે એટલો મારશો ને તો હું ગાડી તો લાવ્યા કે નહીં રહેવાનું તો મને એ કહી દઉં પાહો. જુઓ લાંબી છે ગાજે આવ્યો અને નહીં લાવો ને તો ટ્રેક્ટર લઈને તો તમે ગમે તે શેવડા મેળજો તો છોડીને ચોક મરી જાય તો મને એ કહી દઉં નોખા દોડિયા કઈ આવ્યો તમને ખબર હા, નહીં. મરી જાજી છો મારા હું જોઉં છું મરજી શું? મરજી મરી જા તું તો પછી પછતાવા ઘણા મરી થાય તમે એ કહી જાજી દઉં મરી જાજી પાછો. કયો મારા હું જોઉં મરી પણ જાજી એકલા મારજો ખબર પડે તમને અરે જાય તું બસ બીકથી વાત આવે મરી જા એટલે તો પછી તમને શું જાય છે તને કાઢું ટ્રેક્ટર વેચી મારા ગાડી લાવ કાં શું હતો તાન મને હું તારો બાપ છું એમ મારા બાપે મને કીધું છે કે બટા આપણે હવે માથે સાધન હેડી એવા સાધન નહીં લાવવાનું આપણે ખેતરમાં હેડી એવા સાધન અમે લાવવાનું આખી જિંદગી આમ જ ગાડી એ બધું કોઈ અલા, કરી કમાણી નહીં તો એમાં છે આ ખેતરમાં કમાણી છે બાર ફરે આ તો કોઈ સાધન ગાડી સાધન તમે રૂપિયા ના આલી અરે ઘેર ગાડી પડી હોય ને તો સારી લાગે થોડી કે છે ગાડી એમ આ મારું ટ્રેક્ટર હોનાનું કહેવાય તું માથે પાણી ફરો ટ્રેક્ટર હોય આ તો ગાડી હોનાનું. પિત્તળની કહેવાય શું પિત્તળની કહેવાય હોવે અરે ગાડી જો ટ્રેક્ટર એને હાડે વાત કરો હતી ટ્રેક્ટર હેડી તું ગાડી ના આડે ટ્રેક્ટર રૂપિયા લાવે ને એ તો તમારે ગાડી ના લાવે એ તો પણ ઘરમાં હું શું તાણી હાડે છે ને હમણાં લઈને જાજો ખબર પડે હમણાં તમને હા હા પણ તો તું સો ઘરમાં હું તું છોર મને ખબર છે અને તમે શું આ બોલો આ તું છે ને એટલે તો આજ બાપની ઓખો પડાવવા છો. તમારે શું કરો બોલો મને લઈ આલી કે ના લઈ આલી? ના, નહીં લઈ આલી. નહીં લઈ આલી ને? હા, નહીં લઈ આ તમે તાર જોઈ લેજો એલા લીંબા આ છોકરાને કેમ આટલો તમે ફાઇલ કરી લ્યા હવે હું જ એક વિચાર કરું છું રોમભા તમને શું વાત કરું આ એક ને એક છે હવે મારો ઓને શું કરું શું કહે છે ખબર છે કે એલા તમે બીજી બધી વાતો છોડો એ હું કરું હમણાં હાલ મને પીલી નાખો નહીં નાખો મને ટ્રેક્ટર ઉપર નાખ્યું તમને આને હગા બાપને મારી નાખો તમને હાલ બોલો આટલું કેમ મોઢે સડાવો તમે આમ પણ નહીં માનતો શું કરું કહો કે હું કહે રહ્યો શું કહે છે હા કે ટ્રેક્ટર વેચી મારે ગાડી જ લાવી છે આ બધા ખેલ એના છે હવે ગાડી ચાલે ટ્રેક્ટર વેચીને ગાડી લવરાય અલા તમે તો તમારા છોકરાને બહુ ફૂંકતો આમ કહેતા કે આમ પેલા કોઈ નહીં કહેતા કે સિંગ ને આમ સડા ને એવું ખરો તમે તો માથે સડાવો માથે છોકરાને તમે માથે તમે તો હવે હું શું કરું કહું અને ઘણો ઠપકો આવે પણ હારે એકલો બે થતો નહીં એટલે તમારો છોકરો તમારથી ના મળે તો અમારથી છે ને મને કોઈ દાડો તમારે ગાડી લાવી એટલે ગાડી જ લાવી બીજું કોઈ નહીં તો ગાડી હું કરી લાવી તો હું એમ કહું છું કે આ ગાડી આપણે શું કરવું છે હે ગાડી કે મારે કે રણુજાન કે મોનતા છે એટલે કે મારે કે મોનતા કરવા જાવ છે મારે ગાડી લાવી છે અલ્યા હા 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 અલ્યા તમે રણુજાનું નામ મિલજો રણુજા તો અમે ગયા તા ને તે લેટ આયા તો તમે જોવો તો એમ અલ્યા તમે વિડીયો નહીં જોયા લ્યા ખોટા તમે લઈ પકડી પડ્યા છો રણુજા જવા માટે તમે એના કરતી આ નાવતા હોય તો આ ઉમરી હા 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 આ ઉમરી બાપડા રણુજા સીટ વયા હતી બરાબર કેમ બરાબર કે ગુજરાતની વસ્તી છે ને એ દસે થાય છે ને રાજસ્થાની પોલીસ મારે છે ને એ રણુજાવાળા બાપડા વયા આવતા રહે છે હવે સાચી વાત છે એટલે હોય દર્શન કરવા તો અને આ કેટલા વાયરસ તમે જો તો વિડીયો છૂટ્યા છે ને તમે વસ્તીઓ જોવા છો ને અને પડે ના ખટકા તમે જો ને પોલીસ ઉપર પડે ધોકા થોડા ઉઠે હવે હવે પેલા આવી ગયા હોય આપણા ગુજરાત વાળાને જ મારે છે આપણે વાત સાચી વાત છે બોલો તમે વાત કરી ને આપણું ગુજરાત રહ્યું ને કરોડો રૂપિયા લઈ જાય અને તમે જો તો રાજસ્થાનમાં નાખે છે વાત સાચી વાત છે તો રાજસ્થાન વાળા તમે હુકમ રૂપિયા આમ ભંજાલો છો એના કરતી ગુજરાતને તમે ઘણા રૂપિયા છે વાત સાચી બરાબર વાત તમે ગુજરાત વાળા થોડા પૈસા ભેગા કરી અને ના હોય તો રોમાભેર ઓય આપણા ગુજરાતમાં એનું મંદિર બનાવો સાચી વાત છે હો. આ ખોટી માર્યો ખાવા ના દવડાય ના જવડા સાચી વાત છે હો. હવે અને આવા છોકરાને આવા મોઢે ચડાવો છો ને અત્યારે તમે જુઓ ને એ રાજમાલા રોડ રહ્યો ને એ રોડ તો તમે જુઓ ને તો બહુ એક્સિડન્ટ હોય છે રોમભા તમને થોડું બોલવામાં ફરક પડે છે ચમચાનો ફરક પડે એ રોડ ભારતમાળા કહેવાય છે ભારતમાળા અત્યારે એ ભારતમાલા તાર મને હા, વળતર એ રોડ કહેવાય છે આ હીરો તાર એ ભારતમાલા તાર હા હા ઈ ઓય તમે જો ને ઓમ થાય ને ઓમ છે ગોળી મારી સમ થાય ને ઓમ 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 થાય પાછો ઓમ હેડે હા હા એટલે એકદમ ગોળી આવે ને એટલે હોમેથી જાદા ના આવે એટલે હિસકાઈ પડી છે ઈસકી જોઈ ઓય, ગાડી આ દાદા- સુધી નીકળી જાય અને આ બધા હું છોકરો રહ્યો ને એ કોના વાતોમાં આવી ગયો છે કે ગાડીઓ લાવો તો આપણે પાર્ટીઓ કરવા તો એટલે આ છોકરો ત્યાંમાં ગાડી કરે છે હા, તમને કહું રોમભા તારી કેવી વાત સાચી વાત હો
100% હારી વાત હશે હો. એટલે હજુ પાછા ઓર રાખજો ને કે જે એના ગોઠિયા હશે ને આ છોકરાના, આ તમારા ગજુબાના ગોઠિયા જે છે તમારી જમીન વેચાવડાવે છે પાછા ફાય રહીને વાત પાછા સાચી, મેં મહેનત કરી, કાળી મજૂરી કરી ભેગું કર્યું છે. ભાઈબંધ છે જ્યાંથી એનો ભાઈબંધ થાય તો આપણે પેલા મથુરાનો છોકરો નહીં ગટુ, હુએ હીરો એનો ભેગો બહુ ફરે છે. એનો મેન ભાઈબંધ છે ઈ. ઓહો આ મથુરજી છોકરો પેલો ગટુ ઓવે ગટુ અલ્યા નહીં. ગટુ તો હરાજ મળ્યો હરાજ તમે જુઓ ને સિયાક ને ના હોય પૂંછડું પકડાવે ના હોય. અરે હું તાર તમે જુઓ ને તો એનો પૂંછડું પકડાવે ને કેવું હોય ખોડીજી છે ધર્મ હા ધર્મ ખોડીજી છે ને તમે અને પાછું ખોડી તો એટલે ધર્મ હોય એટલે ના હોય. અને હીરો પૂંછડું કાપીને મોય ગાલી પાછું હીરો કે આપણે કે તોણજો અમે ખોડી છે એટલે આપણે બહાર તોણાવે ને હીરો મોયથી લે બરાબર. આ ગટુ એવો છે અને પાછા એમ કહેતા હતા, એ આ પૂંછડું આ ઘોડી કિંમત થઈ ગઈ. પાછા એમ કહેતા છે. મેં એક દાડો વાપર્યું તું આવું બરાબર. એટલે આ ગટુ ભાઈબંધ હીરો છો છે ને ઓવે હીરો જ છે હીરો. ઘર રાખજો પાછા પણ મથુરજીને શું ખાવા છે? રાતે બધું કોકની શીખવા છે, કોકનું હારું પાડે અને હારું વસું પડે, ખોટું ના વસાય. અલ્યા એ તો વેરાવા બેઠા વેરાવા હા આ તો વેરાવા જ બેઠા હોય ને. આ મથુરજી ની રે ને બાપ બેટો બે ઓછા નહીં ઓછા લાકડે બળેવા નહીં નહીં પડે હો, સાચી વાત. 100% તારી આ વાત હીરી જ છે. ઓય તો કાળા ઓમ કયા બાવડા લીલો ભેગા કરીને નાખો ને તોય બાસા ના બળે વાત સાચી વાત તમે છે. જુઓ તો એવા છે બે બાપ બેટો તો તમે જાતા જ કઈ બાજુ થાય? અલ્યા હું તો આવતો તો હમણાં જાતો ગીર લાવવા તો ગીર લીલભાની જાતા હું અને હબ લઈને આવતો તમારા છોકરા કાચો ને તો ના ખાશો તો મને એમ તમારા ગળા ને લ્યો જૂઠું બોલતો હતો મને પાડી દીધા પછી મને તો હજુ ફળ 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 થઈ ગયું છે પેટમાં. બરાબર બરાબર હજુ બરાબર. એ આ બોલું તો હા સાડે એમ થાય છે એટલે તમે આવું નથી કરો મોઢે નથી ચડાવો અને એ છોકરો જો શેરવા મળ્યો છે રીહીમ નીકળી ગયો છે. રીહેન ને હેરો ઓ ટ્રેક્ટર લઈને જતા રહ્યો છે તો ગાડી લાવી છે ને કે છે મારો? તો નક્કી ગાડી લાવો કે રેના બોલો બોલો તમને વાત શું કરી મેં? આવી વાત છે. તો ગટુની નક્કીઓના ભાઈબંધ પાક્કા થી ના ગાડી લવરે નક્કી રણુદા થાય અને મથુરજીને હું ભેગો થવાનું છે. મથુરજી કોકનું હારું ભાડે અને ખોટું ના વસતા હોવે. અને કોકનું ખોટું વસશે તો તમારી જિંદગી ખોટું ખોટું રહે. કોકનું હારું કરજો તો તમને ભગવાન તમારે વેળા વાળશે કોક દાડો. હું તમને એમ કહું છું કોઈ ગાડી લઈને કદાચ જો છે ને કદાચ ગાડી બાડી લાવે ને તો ઝાપોટા વગર ના મળશે ગાડી ના પાછી મેળવરાવજો આ તમારે અને પપ્પા આબુ નહીં ના હું જવું મારું કામ છે ચા પાણી કરવા નહીં ના આબુ? ના અત્યારે ચા પાણી નહીં હારે મરી જવા એવું એમ? એટલે આજ તો ઘરમાં ખર્ચ ચાય નથી પણ એ તો ચા પીવા ના રહ્યા એટલે સારું કરી નાખો. આમ તો મારે ચા પાવી પડે ને શું આમ બધું ઘણું છે પણ બજારમાં લેવા જવું પડ્યું. આમ તો રોમ બાબુની હાથી નીકળી ગયા પણ હવે પેલા 100 ગાડી લઈને કેવા આવે હું જોઉં હવે આ બાજુ વખતે. બાપને કહેતા બે જાઓ ગયા છે પણ જો ગયા એ ગટુ કેટલો સમકી લે હું પણ ચારની વાત કરતો તારી આયા હું શું કહું છું, આપણે ગાડી લાવી છે અમે ટ્રેક્ટર બેસી માર્યું છે પેશી મારી ઓય તો ગાડી લઈ આવરી. અને ગાડી કેવી લેવાની છે તમને ખબર પડે ને ગાડીમાં તો હવે બધી પડે. અમે પાછા નવા ક્ષેત્ર ના હતા પાછા લાવી દો આપણે તરત. હેડો તાણ લેવડો. આ તો લાવી દઈએ ઈ તો બે નહીં વાપરતા નહીં. એવું છે એમ ને ગેસથી એટલું સારું છે હો પાછું અલ્યા તારી અલ્યા શું છે લે લીલભા? તમને નહીં ખબર હોય શું છે? તે મારું બેટું તમને અમે શું કર્યું છે અમને નહીં ખબર હોય લ્યા. શાંતિરાજ તું શાંતિરાજ તું ભોય બેસી શું શાંતિરાજ બેસ તું ને બે બે કોઈ બેસ કોઈ બે કોણ કોણ નથી બે ભોય બેસ મોરા બેસ બેસ ના શું છે કે બેસીને વાત કરવાની જે હોય જેમ ઘરની હાટે વાત ના કરવાની. મથુરજી હા જો અમને તો ભગવાન ઘણું આલ્યું છે બરાબર. તેમી જો ના 500 આલ્યું તે. હા તો એના તમે અમારા પગામાં કોડિયા ના ફેરવશો. ઓય અલ્યા લીલબા તું કને વાત કરે છે આરી? અલ્યા તને વાત કરું તને બીજા કને વાત કરું? અલ્યા હું મોનથી બોલાવું છું લીલબા લીલબા કરું છું તું તને કને બોલે ને કે હમણાં આ તમારો ધોકો તમારી કેડે ભાઈ જાય એમને સમજી બોલો હમુ બોલો મત બોલો. દૂર છે ખાવા તારા ઘરમાં ખાવા ના આવે તો બીજાના ઘરમાં શું કા પથાર ફેવરે છે તું? શોકી ના રે પણ મીઠો તારા ઘરમાં કોઈ કીધું છે વાત કરે છે? તું બીજાનું કેમ તું એમ વેરાવા બેઠો છે તું એમ તું પણ કને કીધું છે? કેમ મૂકું છું હવે તું શું કે હું કોઈ વાતે કરતો નહીં તારી. અલ્યા તારો ગટુ રે તારો ગટુ આ છોકરાને શીખડાયું છે. અલ્યા ગટુ ચો જો છે મને ખબર નહીં ચો શીખડાયું હોય. કેમ કેમ તારા છોકરા તને ખબર હોય? એ તો કે હું આવું છું એમ કઈ જો છે હજી તો મારો છોકરો તો ટ્રેક્ટર લઈ હા અંદર કીક માર ગાડી લાવી શકે. તારા છોકરો તારા રવાડે સમજ ના રે મારે શું કરવાનું છે વાત કરે? તારો છોકરો શીખડાવે તેમો હા શીખડાવતો છે અમાર તો બધા શીખડાય છે તીએ શું ભેગો છે? અલ્યા મારું નામ તો લેવાનું ને તને કહી દેવાનો. મને વાત મળી છે શું મળી છે? ઈ તારા છોકરાને એવું કીધું છે કે ગટુ ગમે એમ કરી અને લીલ ભાડો બધું મેરાઈ જ જો
શી વાત કરી છે તારા અલ્યા છોકરાને? એ વાભા લીલપા આવું કોઈ દાડ અમે કોઈ કીધું જ નહીં વાત કરે તન ચિયા કા સાડા આવ્યો છે મથુર તું શાંતિ રાખ, તું શાંતિ રાખ, અમને આ ધંધો કરવા દે. અરે તારા ઘરમાં શું કોઈ ના રહ્યું અને અલ્યા મારવા કોઈ ના કે તું એ ભિખારી તો તન તારા શું વાત કરે છે મને તો વાત ખબર કરે નથી. છે મારે તો ઘણા ટ્રેક્ટર છે ને મારા ઘણા થ્રેશર છે, એ મારા તો તારા ઘરના બાનું બધા બધું ભેળું કરે તી તો કો ફનોથી ભેળું કરીને વાત કરે એ છે બાપ તો મારો ઓય બાપાઈ, હા તમે એવો વિચાર કરો કોકની ખોટડીલ કરવા છોડી દો. તમે આમ હારું હશો તો ભગવાન તમારે કુડાળા વેળા વાળશે લ્યા. પણ અમે કોઈની ખોદણી કરતા જ નહીં હતા ને છીએ ખોલું પકડાયું છે તને એ કઈ દી બાંધ તો સાડી ઉડી આવ્યો છે એટલે હું કોઈને કોઈ વાત કરું જ ના તમે કોકના શાળા એમને ઉડી મત આવો આ તો હું હારો હોય બેઠો હતો ને તમે હેઠા પાડું બા તમને એ કઈ દી મારા ઘેર આવો છો તે મારે નહીં જાવ મારે. અલા, મને ભેળાવાળા તો આ દુનિયામાં કોઈ મર્યું નહીં, મળશે નહીં. દિલબા તમે તમારા પૈસાનો હા, પાવર દિલબા મત કરો પાવર હેડે ના ઊંધા પાડીને મોસા ભોજીને માર્યો તમને એ કઈ દી પાછા હમણે રૂપિયા તો ઘણા છે, ઓય છે. તમે રૂપિયાનો પાવર ના ઓય. કરતા ભૂલી જાજો પાછા હા, હા, રૂપિયાનો પાવર છે ને અને બધાને આમાં તો ભા. એ રૂપિયાનો પાવર ને અમારા રૂપિયાના, અમારા ઘરમાં રૂપિયા હમાતા ને એટલા રૂપિયા છે અમારા ભગવાને આલ્યા છે. એટલે તારે કરવું છે શું કે છે કોઈ તારા છોકરાને કહી દેતી મારા છોકરાને ખોટી ખોટી શીખવું ના તારે લાગે. મારા છોકરાનું નામ ના લેવાનું નકર અને તું તારા આજુ છોકરા કોઈ જે ઊંધા પાડીને માર્યો તને એ જો કઈ દી તારા બાંધો છોકરાનું કુદાચ ફળ થયું તો મથુર તારો છોકરો એકલો રહે અને મથુર તારા બૈરા ભગાઈ જાય. હે જોની માની હોય છે તારા જેવા તો જેટલા જતા રહ્યા ગામમાં તમે એ કઈ દી નીકળ્યો છે તું આજથી બોલી કહી દેતી તારો છોકરો મારા છોકરાને છડાવો નહીં. અલ્યા તારો છોકરો જ પનોતી છે શું કોઈ છોકરો સારા વાત કરે છે તો આજ જો મારો છોકરો કોઈ નવા જૂનું કર્યું અને જો કદાચ જો મારો છોકરો કદાચ જો કાકા પાછું કર્યું તો મથુર તારું આઈ બન્યું એટલું યાદ રાખજે હવે. હા, ઊંધા પાડી પાડી માર્યો જતા રહેજો ને પાછી હમણે આવા તો આ દુનિયામાં જીવવાને હવા મળશે, આ જીવવા છે. તમે હેડો પર ઓય. ઘેર આયા છો ને હું મારું તો સારા ના લાગે ઓય. કોક એમ કહે કે મથુરજીના ઘેર છે, મથુરજી માર્યો તો પણ વાઈટમાં આવો ખબર પડે ઘેર તો કોઈ ના મારે હા, હા, તમે એ કહેજો. તો- એ તો- ઓય. એ તો પછી. જો પાવર ઓય. કરવાનો જ નહીં પાછો ભૂલી જાજો ના, અમે પાવર નહીં બતાવતા, નકર મને. તાને તારા છોકરાને ભોળો ભોજીને માર્યો પાછો તો ભૂલી જાજે ઓય અલ્યા તારા છોકરાને તને ભેગો કરી હું માર્યું. ખાલી મારી ઓય. મગજ વાત ને કામ એકી સામે હમણે આયા છે ઓય ઉંચારી કરવા તારા ભાજી નાખું. હવે આથમથી ટૂંટા તમે શું ભાગતા હે તમારા હાથનું ઠાકણું નહીં વાતો કરો છો એટલે આ ભાગવા વાળો તો મરી ગયા તમારા જેવા તો સેંકડો ની ગાડીની આશા હે અને માર ઘટું તો કોઈને કોઠે એવો નહીં તમને એ કહી એનો બાપ તો બેઠો તો ખબરદાર ઓય ખાલી ધોપામ ચેક વળે ને તો ટોટિયા ભાઈ નાખું તમે શું સમજો છો ઓય આવા દે ને તાર ઘટું નહીં કશો વાંધો નહીં તમને ઘટું ને કોઈ તાકાત નહીં આડી કે ઓય એ તો ગટુ મારા જેવો જ છે ના બોલે એટલી ગણા એ તો નોમ છે ગટુ પણ બહુ મોટી આગેવાની એમ કરે છે તમને ના ખબર કહી દઉં એ તો હમણાં ચોક જોયો છે ગામમાં એ ચોક પેટ ભીડીને આવતો જ હશે તમે ત્યાં ચિંતા કરશો જ ને લીલબાન કે મજા કરો અને કોઈ ત્યાં ભૂલે છે કે હમણાં ઓટો ના મારી જાતે ને કિનાય ધોકે કે રવાના તૂટી જાય પાછા ઓય એટલે ઘટુ હા આ તો પણ ગાડી હારી લેવા આવ્યો તમે તારે જબર ગાડી નહીં કોઈ એટલે જબરદસ્ત રનિંગ બનિંગ પિકઅપ બિકઅપ બધી રીતે હારી જ છે તારે એટલે મારા કાકો તું તો એટલો ઊંધી ખોપરી નો હતો ને હા ગતું મોન જ ના પણ આ તો કંટાળો હતો ને તો ગાડી લાગે રૂજ ના આ લાયક ના લાઈ 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 ને હોય જ તો તાણે આપણે રોકડા પૈસા ભરીને લેવાના તો ટ્રેક્ટર વિશે મારી દીધું શું વાંધો હતો તારે પણ આપણે હવે દર બીજે ગાડી લઈને જવાનું હા રણુજા જવાનું છે હા તમને પેલા હું તમને ફોન કર્યો તમારે આવી જ જવાનું તમે હું આઈ જ જાયું. આપણે 2 જણા હતા બાકી બીજા કોઈ નહીં જવા બસ આપણે બીજા કોઈ લઈ જવા નહીં. નહીં અને તમારા કાકો તમે બોલતી જ નહીં ઘેર જઈને ના ના હું નક્કી પડી પાછા કે ચિયો લઈ જવાનું બોલી જ ના ને મને એવું એમ ને તો અમારે તો પાછો અમારી મારા કાકો રહ્યો ને હા. ભમરાળો પા ઘેર જઈને કોઈ કહે પાછો ઈ વાત સાચી એટલે નકે ચમ કે કોઈ કે ને તો હેલ્પ તો ઉધડીને બાદ થઈ જવું છે ઘટો હા મારા બાપ રહ્યો ને હોય એ તો પાછો ઘેર જઈને વાકર છે પાછો ખબર નહીં તે ગાડી લીધી પાછો પણ હું તો આ ઝોપે ઉભી રાખી એટલે હું ઉતરી જાય એટલે તમે કણ ઉતરી જાય ચમ કે વળી તમને વળી બોલ છે ને વધારે હોય મારા વળી ખામી નહીં થાય હું મારા બાકી નહીં રૂપાતો ને ઘડી પાછા આવીને કહે કે અરે બે મને લઈ જ ગયો હશે પાછો એટલે પણ પછી વિચારી ખબર હે ઓય. આ બે હાથ રહ્યા ને એ વાંકા છે ને એટલે સીધા કરવાના છે એના તારે ઓય એને ખબર પડે હું આવું તમને પણ બખાડો વધારે થાય તેમાં દાણ એટલે હું ઝોપે ઉતરી જાય તમારી એ ઉતરી જવાનું છે હું ઉતરી જ જાય અમે બાર કાકા મને પૂછી દીધા અમે કહે કે અમે કોમે જેલા હતા ગાડી લેવા કહેવાનું વળી એમાં શું વળી નહીં તો મેં કહી જોઈએ કે ગાડી લેવા જતા ગટ તારે રાખી ને મારી જે ગાડી હોય મોજથી મારે ફરવા લાવવી થાય પડશે હા લાવવી જ પડશે ને ફરવાની મજા આવે શું તારે આ ત્રીજી મજા આવી જાય એ કાકોને પેલા એમ કેવા કીધું ગમે તે વાતો કરતા કે નહીં લાવીને આમ નહીં કરવું પણ હા. આપણે મોજથી જિંદગી જીવવાની હોય વધથી જીવવાની હોય ને તાર
ઘેર છું. તો તમે ખેડવતા રહેજો પાછા હો. કૂદો. હારું આપજો તો હો. એ હારું